માતાજી જય મેળીમાં બધાનું સ્વાગત છે આપણી મેળી સિદ્ધ સાધના 2.0 યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું વાણવટી શિકોતર માતાના મંત્ર સાધના વિશે। ચૈત્ર મહિનાની નવરાત્રિના દાડા નજીક આવી રહ્યા છે મિત્રો, તો આ ચૈત્રી નવરાત્રિ સ્પેશિયલ વાતો છે। તો મિત્રો અમારો વિડીયો અંત સુધી નિહાળો તો તમને સંપૂર્ણ જાણકારી મળી રહે। તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તો તમને આવી દેવગતિ વિશે અવનવી માહિતી અને આવી મંત્ર સાધના વિશે જાણકારી મળતી રહે। તો ચાલો મિત્રો વાત કરીએ આજના વિષય ઉપર। તો મિત્રો વાત છે શ્રી વાણવટી શિકોતર માતાની, જેના આરાધ્ય દેવ વાણવટી શિકોતર માતા છે, જેમના કુળદેવી હર્ષિત ભવાની માતા છે। એમના માટે આ ખાસ પ્રકારની મંત્ર સાધના છે મિત્રો, કે જે આ દેવમાં ખૂબ જ માનતા હોય, આ દેવને પૂજતા હોય। જો તમારા ઘરે વાણવટી શિકોતર માતા કે તમારા કુળદેવી હર્ષિત ભવાની માતા હોય તો મિત્રો આ મંત્ર સાધના તમે કરી શકો છો। પછી મિત્રો કે ભુવા ભગત હોવું જરૂરી નથી, તમે સામાન્ય સેવક કે સામાન્ય ભક્તિ જાણો છો દેવની તો પણ તમે આ મંત્ર સાધના કરી શકો છો। મિત્રો આ મંત્ર સાધના સાબર મંત્રની છે, એટલે હું તમને કહી શકું છું કે કોઈ પણ આની આડઅસર નથી મિત્રો। પાછી સાત્વિક સાધના છે એટલે તમને કોઈ આડઅસર નહીં થાય, છતાં પણ મિત્રો હું તમને કહી શકું કે કોઈ પણ જાતના ખોટા અખતરા મંત્ર સાથે ના કરવા, કેમ કે મિત્રો ખોટા અખતરા અને ખોટા પ્રયોગ કોઈક વખત દેવદુખનું કારણ બની શકે છે, જેની મિત્રો જવાબદારી તમારી રહેતી હોય છે, અમારી ચેનલની કે અમારી રહેતી નથી। તો મિત્રો હું તમને આજે શિકોતર માતાના મંત્ર સાધનાના વિધિ વિધાન અને મંત્ર જણાવીશ। તો મિત્રો ચાલો હું તમને આજે જણાવું શિકોતર માતાના મંત્ર સાધનાની વિધિ વિધાન સંપૂર્ણ માહિતી સાથે। તો મિત્રો તમારે શું લેવાનું છે? એક માળા લેવાની છે, બાજટ લેવાનું છે, લીલું કે લાલ થાપણ લેવાનું છે, શ્રીફળ લેવાનું છે, શિકોતર માતાની છબી લેવાની છે એટલે કે ફોટો, અત્તરની શીશી, ચાંદલો, બંગડી લેવાના છે મિત્રો। ત્યારબાદ મિત્રો 3200 ધૂપ, ગુગળ અને લોબનના ધૂપ લેવાના છે મિત્રો। તો મિત્રો તમારે શું કરવાનું છે કે ચૈત્ર મહિનાની જે નવરાત્રિની શરૂઆત થાય, એટલે કે 9 એપ્રિલે આ વખતે શરૂઆત થશે ચૈત્ર મહિનાની નવરાત્રિની। તો મિત્રો તમારે પ્રથમ શું કરવાનું છે કે સવારે કાં તો સાંજે તમારી સમયના અનુકૂળતા પ્રમાણે મિત્રો તમે જે સમય નક્કી કરો એ નિત્યક્રમે એ સમયે તમારે આ મંત્ર જાપ કરવાના છે, આ સાધના કરવાની છે મિત્રો। બીજી વાત મિત્રો કે આ મંત્ર સાધના ટોટલ 41 દિવસ સુધીની છે। મહત્તમ તમારે એક માળા રોજ કરવાની છે તમારા નિયત કરેલા સમય મુજબ। તો મિત્રો પ્રથમ તમારે શું કરવાનું છે કે બાજટ ઉપર લાલ કે લીલું થાપણ કરીને માતાજીની છબી મૂકવાની છે। છબી મૂક્યા બાદ મિત્રો તમારે માતાજીને અત્તરની શીશી, ચાંદલો, બંગડી અર્પણ કરવાની છે મિત્રો। પછી માતાજીના છબી આગળ તમારે નાળિયેર ઉપર એટલે કે શ્રીફળ ઉપર એક દોરો બાંધવાનો છે, જે માતાજી સમક્ષ મૂકવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે 3200 ગુગળ અને લોબનના ધૂપ આપવાના છે। એના બાદ મિત્રો તમે કોઈપણ પ્રકારની માળા કે તુલસીની હોય કે ચંદનની હોય કે રુદ્રાક્ષની હોય લઈને તમે માતાજીની જાપ શરૂ કરી શકો છો મિત્રો। મહત્તમ એટલે કે વધારેમાં વધારે તમારે એક માળા તો માતાજીની ફરજિયાત કરવાની જ છે। ત્યારબાદ મિત્રો તમારી ભક્તિ એવી શક્તિ તમારા સમયના અનુસંધાનમાં તમે એક કરતાં પણ વધારે માળા કરી શકો છો મિત્રો। 41 દિવસ સુધી આ માળા કરવાની છે અને મિત્રો 41 દિવસ સુધી આ માળા કર્યા પછી તમારી ઈચ્છા મુજબ, તમારા સમયના અનુકૂળતા મુજબ, તમારી ભક્તિ પ્રમાણે તમે આ મંત્રનો દશાંશ હોમ પણ કરી શકો છો। તો મિત્રો આ મંત્ર સાધનાના ઘણા બધા ફાયદા છે। આ મંત્ર સાધનાથી દેવ જાગૃત થાય છે, દેવ પ્રસન્ન થાય છે, તમારા ધારેલા કામ પૂર્ણ કરે છે। અને બીજી ખાસ વાત મિત્રો કે જે આ માતાજીમાં બહુ જ માનતા હોય, જેમને આ માતાજી વધારે બીજા દેવ કરતાં ખૂબ જ પ્રિય હોય, એટલે કે મિત્રો કોઈ એક એવું દેવ હોય છે તમને કે જે તમને બીજા દેવ કરતાં વધારે ગમતા હોય, એટલે કે તમે વધારે પૂજતા હોય। તો જેમના કુળદેવી આ માતાજી છે, હર્ષિત ભવાની છે, વાણવટી શિકોતર માતા છે મિત્રો। તો તમારે આ માતાજીની મંત્ર સાધનાથી ઘણા બધા ફાયદા થશે। આ માતાજી તમારા પર પ્રસન્ન અને રાજી થશે, તમારા કાર્યો પૂર્ણ કરશે। અને મિત્રો ખાસ વાત કે આ મંત્ર સાધનાથી દેવના પ્રત્યક્ષીકરણ થવાના ફાયદા છે મિત્રો। જે તમારી ભક્તિ, તમારી મંત્ર સાધના સાચી હશે અને તમે પૂરા ભાવથી કોઈ પણ લોભ લાલચ એટલે કે કોઈ પણ સ્વાર્થ વગરની સાધના કરી હશે તો મિત્રો આ દેવ તમારા પર 100% પ્રસન્ન થશે, હું તમને કહી શકું છું, કેમ કે હું પણ આ જ માતાનો સેવક છું, આ જ માતાનો ઉપાસક છું મિત્રો। અને આ સામાન્યથી સામાન્ય માણસ પણ કરી શકે છે, કોઈ પણ સ્ત્રી કે કોઈ પણ પુરુષ કરી શકે છે। તો મિત્રો ચાલો મેં તમને જે વિધિ વિધાન જણાવ્યા એ પ્રમાણે 41 દિવસ સુધી આ મંત્ર સાધના રહેશે મિત્રો। બીજી ખાસ વાત કે તમારે આ મંત્ર સાધના દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવાનું રહેશે। તો મિત્રો હું તમને હવે મંત્ર જણાવીશ। તો મિત્રો મંત્ર તમને લેખિત અને મૌખિક બંનેમાં મળી જશે। તો મિત્રો હું તમને પહેલાં મૌખિક મંત્ર જણાવું છું, ત્યારબાદ તમને ડિસ્પ્લે પર આ મંત્ર જોવા મળશે। તો મિત્રો ચાલો હું તમને મંત્ર જણાવું। ઓમ નમો સંત તણી શિકોતર વસિયલ તારું નામ,
ઓમ નમો વાણવટી શિકોતર જગદુસા શેઠે 3 પોર સલામ, શિકોતર કો કરે સલામ, અમારી સમરી પાછી પડે તો ગુરુજી ઈ દુઆઈ ફરે, પવન પુત્ર હનુમાન કી દુઆઈ ફરે, તેથી પાછી પડે તો નારસંગા વીર કી દુઆઈ ફરે, શબ્દ સાચા પંડ કાચા ચલો મંત્ર ઈશ્વરી વાચા। તો મિત્રો મંત્ર ફરીવાર જણાવું છું। ઓમ નમો સંત તણી શિકોતર વસિયલ તારું નામ, ઓમ નમો વાણવટી શિકોતર જગદુસા શેઠે 3 પોર સલામ, શિકોતર કો કરે સલામ, અમારી સમરી પાછી પડે તો ગુરુજી કી દુઆઈ ફરે, પવન પુત્ર હનુમાન કી દુઆઈ ફરે, તેથી પાછી પડે તો નારસંગા વીર કી દુઆઈ ફરે, શબ્દ સાચા પંડ કાચા ચલો મંત્ર ઈશ્વરી વાચા। બીજી ખાસ વાત મિત્રો કે માળા શરૂ કરો એના પહેલાં તમારે મંત્ર કંઠસ્થ કરી લેવાનો છે। તો મિત્રો તમને મંત્ર સાધના કરવામાં કોઈ જાતની અડચણ નહીં આવે। મિત્રો ફરીવાર કહું છું કે સાબર મંત્ર છે, સિદ્ધ મંત્ર છે, 100% કાર્યવ્રત છે, પણ મિત્રો કોઈ જાતના ખોટા અખતરા કે ખોટા પ્રયોગ ના કરતા, એની જવાબદારી તમારી રહેશે। મિત્રો મંત્રની કોઈ આડઅસર નથી, પણ તમે ખોટા કે ખરા અખતરા કરવા જાઓ છો મિત્રો તો જ તમારા આમાં કોઈ અડચણ કે કોઈ દેવગતિની સમસ્યા તમને નડે। બાકી મિત્રો સાત્વિક મંત્ર સાધના છે, ઘરે બેઠા કરી શકો છો। પછી મિત્રો જેવી તમારી ભક્તિ, જેવી તમારી શક્તિ, જે પ્રમાણે તમારા સમયના અનુકૂળતા પ્રમાણે તમે મંત્ર સાધના કરો એવા દેવ તમારા કામ કરતા હોય છે મિત્રો। તો મિત્રો મેં તમને જે માહિતી આપી, મેં તમને માહિતી જણાવી એ પ્રમાણે તમે ચૈત્ર મહિનાની નવરાત્રિથી આ મંત્રની સાધનાની શરૂઆત કરશો તો તમને 100% ફળદાયી છે, 100% લાભદાયી છે। બીજી ખાસ વાત મિત્રો કે આ ચૈત્ર મહિનાની નવરાત્રિમાં અમે તમારા માટે આવા અવનવા પ્રકારના મંત્રો અને મંત્ર સાધના લાવતા રહીશું। દરેક દેવના જે અલગ અલગ પ્રકારની મંત્ર સાધના છે એના વિશે તમને માહિતી આપતા રહીશું। તો મિત્રો આજના વિડીયોમાં આટલું। તમને અમારી માહિતી, તમને આ મંત્ર સાધના વિશે માહિતી કે જાણકારી ગમી હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઇક, શેર ને કોમેન્ટ કરો। મિત્રો તમે સપોર્ટ કરશો તો અમને તમારા માટે આવા અવનવા વિડીયોની અવનવી માહિતી લાવતા રહીશું। તો મિત્રો ચાલો, જય માતાજી, જય મેળીમાં, ઓમ નમઃ શિવાય।